હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, ઘણા બધા મિત્રો આપણને યુટ્યુબ કમેન્ટ સેક્શન અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પૂછતા હોય છે કે એલએલબી માટેના એડમિશનના ક્યારે સ્ટાર્ટ થશે, એટલે કે એલએલબી 2026-27નું એડમિશન ક્યારે સ્ટાર્ટ થશે. તો આજના વિડીયોમાં આપણે એના વિશે સંપૂર્ણ વિગત માહિતી મેળવીશું. તો ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ વિડીયોને શેર કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. અને હા, જો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો. તેમાં અવનાર જે આપણે માહિતી મૂકીએ છીએ તેનો વિડીયોની લિંક તમને મળી રહેશે, તેથી તમને ઝડપથી માહિતી મળી રહે. તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો ઘણા ફ્રેન્ડ્સ પૂછી રહ્યા હતા કે એલએલબી માટે 26-27 એટલે કે નવા વર્ષના એડમિશન ક્યારથી સ્ટાર્ટ થશે. તો ફ્રેન્ડ્સ, જેવા જ બીકોમ હોય, બીએ હોય નું રિઝલ્ટ આવે, એટલે કે જે ગ્રેજ્યુએશન પછી એલએલબીનો કોર્સ થાય છે તે તમે જાણતા હશો. ને આ એલએલબીનો કોર્સ 3 વર્ષનો હોય છે. તેમાં માટે તમારે જો બીકોમ અને બીએ અને એવા ગ્રેજ્યુએશનથી તમે પાસ કર્યું હોય તો ગ્રેજ્યુએશનનું જેવું રિઝલ્ટ આવે, એટલે કે તમારું જે એપ્રિલ મેમાં રિઝલ્ટ આવશે ગ્રેજ્યુએશનનું, ત્યારબાદ એલએલબીના એડમિશન સ્ટાર્ટ થશે. તો હવે આ એલએલબીના એડમિશન સ્ટાર્ટ થાય તો તેના માટે એડમિશન લેવા માટેની પ્રોસેસ વિશે જાણકારી મેળવી. તો એલએલબીના એડમિશન માટે હવે એક જ પોર્ટલ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે કે જેમાં બીકોમ અને બીએમાં જ તમને જે રીતે એડમિશન મળે છે એ રીતે જ તમને જીકાસ પોર્ટલ, એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસના પોર્ટલ પરથી જ તમને એલએલબીમાં પણ એડમિશન મળશે. તો એના માટે તમારે 300 રૂપિયા ફી ભરીને જીકાસ પોર્ટલ પર સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તમારું ત્યારબાદ મેરિટ લિસ્ટ બહાર પડશે. અને જો તમે સારા માર્ક્સ હશે, એટલે કે સારા ટકાએ તમે બીએ, બીકોમ કાં તો ગ્રેજ્યુએશન પાસ કર્યું હશે તો તમને એલએલબીમાં તમારી પસંદગીની કોલેજમાં એડમિશન મળી શકશે. અને 2 વર્ષથી એલએલબી માટે જે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો એનો ચુકાદો આવી ગયો છે. અને એટલા માટે ઘણી બધી ગ્રાન્ટેડ લો કોલેજ જેમાં એડમિશન નહોતા મળતા, જેમ કે ભરૂચની એમએસકે લો કોલેજ હોય કે સુરતની વીટી ચોકસી લો કોલેજ હોય, એમાં પણ આ વર્ષથી એડમિશન શરૂ થશે. એટલે કે હવે એડમિશન માટે એલએલબીના વાર લાગશે નહીં. અને જેવું મે કે જૂનના સ્ટાર્ટિંગમાં જ આ એડમિશન પ્રોસેસ જીકાસ પોર્ટલ પર શરૂ થઈ જશે. તો તમે એડમિશનથી વંચિત ના રહી શકો અને તમારા મિત્રને પણ વંચિત ના રહી શકે. એના માટે આપણી યુટ્યુબ ચેનલ પર અવારનવાર માહિતી મૂકવામાં આવશે. અને આ જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે અને તમે એલએલબીમાં કઈ રીતે ફોર્મ ફિલઅપ કરશો એના વિડીયો પણ આપણે પહેલેથી આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે. ને આવનારા સમયમાં આપણે ચોક્કસ તમને જેવું એડમિશન પ્રોસેસ જીકાસ પોર્ટલ પર શરૂ થશે, કઈ કઈ કોલેજમાં એડમિશન થશે, એ દરેક માહિતી પણ આપણી યુટ્યુબ ચેનલ દ્વારા તમને મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ આવી જ કાયદાકીય માહિતી અને એલએલબીના એડમિશનને લઈને સંપૂર્ણ સાચી વિગત મેળવવા માટે આ વિડીયોને શેર કરવાનું ન ચૂકતા. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.